શું તમારે પણ સૂટ શેરવાની સાફા મોજરી બધું લેવું છે તો મહેંદીભાઈની બાજુમાં જ એક ભાઈ આવ્યા છે. અમર થાકી ગયો છું, રક્ષકભાઈ લેવા આવે છે મને. તો હવે આપણે મળીએ અમદાવાદ. જિંદગીના ઉતાર ચઢાવમાં લડતું રહેવાનું અને જે પસંદ છે એ કામ કરતું રહેવાનું. કારણ કે જે વસ્તુ તમને પસંદ નથી અને એમાં તમે તમારો સમય આપશો તો તમારે પછી બોજો બનીને જિંદગી કાઢવી પડશે. એના કરતાં તમને જે વસ્તુ પસંદ છે એમાં તમે સમય આપશો તો તમને જિંદગી હરવી લાગશે અને તેમાં તમે 100% આપી અને તમારું સારું જીવન મેળવી શકશો. કારણ કે સફળતા મરે ન મરે વાત અલગ છે, પરંતુ તમને જે વસ્તુમાં રસ છે, મજા આવે છે ને એમાં તમે જિંદગીમાં ક્યારેય બોર નહીં થાવ. હેલો મિત્રો, હું છું આપનો મહેંદી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય દ્વારકાધીશ. ફરી સવાર થઈ છે અને રિક્ષાના ઘૂંઘાટો ફરીથી શરૂ થયા છે અને આપણો સમય થઈ ચૂક્યો છે શોપે જવાનો. સંતોષભાઈ સીતારામ, મહેશભાઈ સીતારામ, યોગેશભાઈ સીતારામ. ચાલો શોપે નીકળીએ. આજે વાતાવરણ ખૂબ સુંદર એવું છે અને આ વાતાવરણ તો મારું ફેવરિટ છે. વરસાદ ન આવે, તડકો ન હોય, પણ આ રીતના વાતાવરણ હોય, વાદળ છાયું. સંતોષભાઈ, તમારું શું કેવું છે આ વાતાવરણ વિશે? આ વાતાવરણ વિશે તો મારે એટલું જ કહેવાનું છે ખાલી કે આવું વાતાવરણ આવે એટલે મને તો બહુ આનંદ આવે. કહેવાય ને કે પેલાની યાદો બધું પાછી વાપસ આવી. આ વાતાવરણ જેવું હોય, બહુ મજા આવે. આમાં કોઈક ચા પીવડાવી દઈ ને, પીવડાવું ને તો ચા ને ભજીયા અને પછી ફાઇનલી શોપે. જય દ્વારકાધીશ. હે મારા ભગવાન. લાઈફ યાર બહુ સુંદર છે, બહુ મસ્ત છે, પણ ભગવાન આરે હોય ને તો વધારે મજા આવે. શું કેવું સંતોષભાઈ તમારું કેવાનું આમ ભગવાન વિશે? ભગવાન વિશે શું કહેવાય, બધાને ખબર છે. ભગવાન તો ભગવાન છે ભાઈ. મહેંદી 0 હે 0 મહેંદીભાઈ 0. આના વગર કઈ નથી. જોઈ લો, શૂન્ય મહેંદી શૂન્ય. તો ફરીથી મોર્નિંગ ટી MFC, મોર્નિંગ ટી MFC with this atmosphere. I like it. યોગેશભાઈ, વાયપી બાંભણિયા. આવા વાતાવરણની અંદર ચા પીવાની બહુ મજા આવે અને સાથે પણ એમાં ભજીયા ને ગાંઠિયા ને હોય ને તો ઓર મજા આવે. મંગાવવાની તો ભજીયા needs money and I don't have enough money to eat ભજીયા. યોગેશ, ભજીયા મંગાવની. ચાવી ની ભજીયા મંગાવ. ભજીયા મંગાવ તો ચાવી મળશે. ચલો, તો વાતાવરણ તો એવું હતું અને વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. છાટા છાટા આવે છે. જો બસ ધીમે ધીમે હવે શરૂઆત તો થઈ ચૂકી છે વરસાદની. તેથી આજે એક નવું પાર્સલ આવી ગયું છે તો એ પણ લેવા માટે જઈ રહ્યો છું. એટલે હમણાં આજકાલ હવે રોજ પાર્સલો નવા આવશે અને નવા કપડાં પણ આવી રહ્યા છે. તો વિઝિટ કરો MFC અને ઓનલાઈન મારા પેજની અંદર પણ બધું હું અપલોડ કરું છું. એમાંથી તમારા કાંઈ પણ ઓર્ડર હોય તો ઓનલાઈન ઓર્ડર પણ હું કરી આપું છું. આ રહ્યું આપણું નવું પાર્સલ. ચાલો શોપે જઈએ. શરૂ થઈ ગઈ છે અને જો દુર્લભભાઈ આવી ગયો. કેટલામું? 12મું. એક પાર્સલ શર્ટનું આવ્યું છે અને ફરીથી બીજું પાર્સલ પણ અહીંયા આવી ગયું છે. આમાં પેન્ટ છે, આની અંદર પેન્ટ છે અને એ પણ લિનનમાં છે. તો ઓપનિંગ કરી રહ્યો છું. લે ભાઈ પકડ. તો ફાઇનલી ટાઈમ થઈ ચૂક્યો છે શોપ ક્લોઝ કરવાનો. કારણ કે આજે ખૂબ લેટ થયું છે, કેમ કે કસ્ટમર હતા એટલા માટે થઈ અને સાથે સાથે 2-3 પાર્સલ પણ આવ્યા તો એ પણ મારે ખોલવાના હતા અને 2 વાગી ગયા છે અને મમ્મીનો ફોન આવતો હતો કે જમવા માટે. તો ચાલો 2 વાગી ગયા, નીકળીએ જમવા માટે. ચાલો સંતોષભાઈ ચાવીએ. Go to home. Like this, go to home and eating some food. કેટલા દાદાની ચા? નહીં ભાઈ, માન નથી પીવી. નહીં, નથી પીવી. કેટલી ચા પીવી દિવસમાં? મૂકી દે ભાઈ, મૂકી દે. શું તમારે પણ સૂટ શેરવાની સાફા મોજરી બધું લેવું છે તો મહેંદીભાઈની બાજુમાં જ એક ભાઈ આવ્યા છે અમર કૃપા કરીને. તો આપણે તે પણ હું તમને બતાવી દઉં કે ત્યાં તમને શું શું વસ્તુઓ મળશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને દરેક પ્રકારની શેરવાની મળી જશે. એ પણ ટ્રેન્ડિંગ કલેક્શન છે બધું. જોઈ શકો છો તમે.
ખૂબ જ સુંદર એવી શેરવાની છે. સાથે સાથે તમને બ્લેઝર, સૂટ, ઇન્ડો વેસ્ટર્ન બધું મળી રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, એક અલગ જ પીસ છે આ તો. એવું ઘણું બધું છે. જો તમારે પણ આ બધી ખરીદી કરવી હોય તો મહેંદીભાઈની શોપની એક્ઝેક્ટ બાજુમાં અમરકૃપા કરીને છે, તો ત્યાં તમે આવો અને સાફા અને તમને બધું જ મળી રહેવાનું છે. મોજરી, સાફા દરેક વસ્તુ અહીંથી તમને મળી રહેવાની છે. તો જલ્દીથી વિઝિટ કરો અમરકૃપા કલેક્શન, એ પણ મહેંદીભાઈની શોપની બાજુમાં. તો આજે વહેલા ઘરે જઈ રહ્યો છું અને શોપે સંતોષભાઈ છે, કારણ કે 2 દિવસ માટે થઈ અને હું અભયભાઈના મેરેજ છે એટલા માટે થઈ અને શોપિંગ માટે થઈ અને અમદાવાદ જઈ રહ્યો છું. તો 2 દિવસ તમે જરાક દુકાનમાં સંતોષભાઈને સહયોગ આપજો અને ભાઈ 2 દિવસ સંભાળશે. હમણાં થાકી ગયો છું, રક્ષકભાઈ લેવા આવે છે મને. તો હવે આપણે મળીએ અમદાવાદ. થોડું બેગ ને બધું તૈયાર કરવાનું બાકી છે, એટલા માટે વહેલો આવી ગયો, કારણ કે 8 વાગે બસ છે. મેં કીધું થોડા વહેલા જઈએ અને બધું પેક કરી લઈએ. સારા છે, ઓલરેડી થઈ ગયું. તો 8 વાગે બસ છે અને હવે ફ્રેશ થઈ અને જઈ રહ્યા છે બસ સ્ટેન્ડ બાજુ. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને સમય હશે તો જોઉં છું કે અમદાવાદથી જ બ્લોગ બનાવતો રહીશ. થેન્ક યુ સો મચ.